ગુવાર લેશું। માર્કેટમાં અત્યારે બહુ જ સરસ એવો કૂણો કૂણો ગુવાર આવે છે, સુધારી લેશું। આવી રીતે 3-4 સીંગું સાથે લઈ ઉપરની દાંડલી કાઢી સુધારી લેશું। આ રીતે બટેટા લેશું, છોલી લેશું એને। બટેટા છોલી લીધા છે, એને આપણે આ રીતે સુધારવાના છે। ગુવારની સાઈઝ જ સુધારવાની છે, જે રીતે ગુવાર કટ કર્યો છે એ જ રીતે બટેટા સુધારવાના છે, નાના કટકા નથી કરવાના। આ રીતે આપણે ચિપ્સમાં કરીએ જ ને એ રીતે 3 નંગ નાના બટેટા લીધા છે। 200 ગ્રામ ગુવારમાં 1.5 પાઉં તેલ મૂકશું, અડધી ચમચી રાઈ જીરું મૂકશું, ચપટી હિંગ નાખશું। પછી જે આપણે આ ગુવારને બટેટાને ધોઈને સુધારીને રાખ્યા છે એ નાખી દઈશું। 1 ચમચી ચટણી નાખશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, અડધીથી સેજ વધારે મીઠું મિક્સ કરી લઈશું। 1 ગ્લાસ પાણી નાખીને 2 વિસલ મારી લઈશું। બફાઈ ગયું છે, બીજા વાસણમાં લઈ લેશું। 1 નંગ મરચું ઝીણું સુધારેલ છે ને આદુનો ટુકડો છીણેલો છે, 2 ચમચી ખાંડ છે, અડધા લીંબુનો રસ છે। મિક્સ કરી અને સેજ ગરમ કરી લેશું। અડધી ચમચી ગરમ મસાલો નાખશું અને સેજ ધાણા ભાજી નાખીને મિક્સ કરીને સર્વ કરી દઈશું। તો તૈયાર છે આપણું ગુવાર બટેટાનું શાક। આ રીતે ગુજરાતી ટચમાં બહુ સરસ લાગે છે। આ રીતે બનાવજો। ચોપિંગ કટિંગનું જેવી આપણે સાઈઝ હોય ને એ રીતે કરીએ તો શાક બહુ સરસ લાગે છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, ને જો રેસિપી ગમતી હોય ને તો લાઈક શેર જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।